નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી સોસાયટીના રહીશોનો બિલ્ડર પુત્ર અને વડોદરા કોર્પોરેશન વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો। તેઓએ વિરોધ નોંધાવ્યો છે। 1986-87માં માંજલપુરમાં વૈષ્ણોદેવી સોસાયટીનું નિર્માણ બિલ્ડર એનસી પટેલ દ્વારા કરવામાં આવ્યું, પરંતુ હાલમાં બિલ્ડરના પુત્ર રોનક પટેલ દ્વારા સોસાયટીનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાનું કહેતા રહીશો દ્વારા બિલ્ડર પુત્ર અને કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી। જો આ રસ્તો બંધ કરી દેવામાં આવશે તો કોઈપણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ રહીશોના મકાન સુધી નહીં પહોંચી શકે અથવા તો વરસાદમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ રહેશે। એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ અંદર સુધી પહોંચી શકે નહીં। તેમ છતાંય બિલ્ડર પુત્ર રોનક પટેલ અને કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની મનમાની કરી અને રહીશોને ચીમકી આપી હતી કે આ રોડ તો બંધ થશે જ, જેના લીધે વૈષ્ણોદેવી સોસાયટીના રહીશો અને સિનિયર સિટીઝનો એકત્રિત થયા અને બિલ્ડર એનસી પટેલના પુત્ર રોનક પટેલ તેમજ કોર્પોરેશન વિરુદ્ધ આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો છે। વૈષ્ણોદેવી સોસાયટી છે, એમાં અમારો વિરોધ એટલો છે, આ 40 વર્ષની સોસાયટી છે। 40 વર્ષથી બે રસ્તા જે ચાલુ છે અત્યારે એ રસ્તા બિલ્ડર એનકેન પ્રકારે બંધ કરવા માગે છે। અમે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં, કોર્પોરેશનવાળા પણ કે સાંભળતા નથી। દિલીપ રાણા સાહેબ કોર્પોરેશનમાં હતા કમિશનર, ત્યારે અમે રજૂઆત કરી હતી। રાણા સાહેબનું મંતવ્ય એવું હતું કે આ માર્જિનની જગ્યા છે, આ માર્જિનની જગ્યામાં ના બાંધકામ થાય કે ના એને વેચી શકાય। બિલ્ડરે આ જમીન વેચી દીધી છે અને ખોટી રીતે રહીશોને હેરાન કરે છે। અત્યારે રસ્તો બંધ કરવાનો પ્રયત્ન કરે છે। આ રસ્તો બંધ થતાં વરસાદનું પાણી ભરાશે, લોકોના ઘરમાં પાણી જશે, એમ્બ્યુલન્સ નહીં આવે, ફાયર નહીં આવે, ઘણી બધી તકલીફો છે, લોકોના જાનમાલને નુકસાન થશે। આ મારો વિરોધ છે। અત્યારે બિલ્ડર લોબી અમને લોકોને ધમકાવીને ગમે તે પ્રકારે આ કરવા માગે છે। અમારી વિનંતી છે કમિશનર સાહેબને કે આ વસ્તુને તાત્કાલિક ધ્યાનમાં રહી અને વચમાં જે કમિશનર સાહેબે કીધેલું એ પ્રમાણે કોર્પોરેશન અધિકારીઓને અમારી કરે એવી અમારી વિનંતી છે। એનસી પટેલ। રસ્તો કયા કારણોસર બંધ કરવાનો? રસ્તો અમને ખબર નથી કયા બંધ, એવું કહે છે કે નકશામાં બતાવ્યું છે, લીટી મારી છે। અમે એવું કહીએ નકશામાં તમે બતાવ્યું છે તો જ્યારે રજા ચિઠ્ઠી આપી 88-89 રજા ચિઠ્ઠી છે, રજા ચિઠ્ઠીમાં ક્લિયર કટ શરતો મેન્શન કરેલી છે। આ દુકાનો જે છે એ દુકાનોમાં શટર જે છે અંદર છે એ કમ્પ્લીટ વોલ છે, એ કશું કર્યું નથી, અથવા રસ્તો બંધ કરવાનો પ્રયત્ન કરે છે। વિભવ મહેતા।